वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथ यामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 141મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 141મા શ્લોકમાં કહે છે કે યથાશક્તિ યથાકાલમ સંગ્રહ્યો અન્નધનસ્ય તૈઃ યાવદ વ્યયયમ ચ કર્તવ્ય પશુમદ્ભિ તૃણસ્ય ચ। અર્થાત કે તે ગ્રહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો, અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગ્રહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્યપોળાનો સંગ્રહ કરવો। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત ગ્રહસ્થ આશ્રિતોને આજ્ઞા કરેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રહસ્થોએ પ્રતિ વર્ષ પોતાને જેટલો વ્યય હોય તેટલો ડાંગર, ઘઉં, ચોખા, દાળ ઇત્યાદિ અન્નનો સંગ્રહ કરવાનો છે, અને જે પ્રમાણે વ્યય હોય તે પ્રમાણે એણે રૂપ્ય મુદ્રાદિક ધનનો સંગ્રહ યથાશક્તિ યથાકાળ ધર્મથી કરવાનો છે। તે જ પ્રમાણે જે પશુ સંરક્ષકો છે એણે પશુ ભક્ષણને યોગ્ય ઘાસ આદિકનો સંગ્રહ યથાશક્તિ યથાકાલ કરવાનો છે। જો કરવામાં ન આવે અને જો મોંઘું થઈ જાય તો વિશેષ વ્યયનો પ્રસંગ આવે, અર્થાત કે વધુ ધન આપીને એ અન્ન છે, ઘાસ છે ઇત્યાદિ લેવું પડે। માટે ગ્રહસ્થએ વર્ષ દરમિયાન જેટલું અન્ન જરૂરી હોય એ પ્રમાણે એ અન્નનો સંગ્રહ એણે કરવાનો છે, અને જે પશુ રાખતા હોય એણે ઘાસચારા આદિકનો સંગ્રહ કરવાનો છે। તે જ પ્રમાણે ગ્રહસ્થએ ધનનો સંગ્રહ પણ કરવાનો છે, કારણ કે આપત્તિકાળની અંદર સંગ્રહેલું ધન મનુષ્યને ઘણું ઉપયોગી થઈ જાય છે। જો ધન ન હોય તો પછી કષ્ટના ભાજી થવું પડે છે। આ સંબંધની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના વાર્તા સાહિત્યમાં એક ચરિત્ર આવે છે, એ ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે। હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 404મી વાર્તામાં ભાદરા ગામના વસરામભાઈનું ચરિત્ર એ અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે વિક્રમ સંવત 1868ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ ભાદરા ગામ પધારેલા અને વસરામભાઈને ત્યાં ઉતરેલા હતા। વસરામભાઈએ જોયું કે ભગવાન શ્રીહરિ પધારેલા છે। એમણે ભગવાન શ્રીહરિનું સ્વાગત કર્યું। એમના ધર્મપત્નીએ થાળ તૈયાર કર્યો। ભગવાન શ્રીહરિ થાળ જમ્યા અને પછી ભગવાન શ્રીહરિ એકાંતમાં બેઠેલા હતા। ત્યારે એઓએ વસરામભાઈને કહ્યું કે વસરામભાઈ, તમારે દાણાનો વરો કેટલો છે? અર્થાત કે તમારા ઘરની અંદર જેટલા સભ્યો છે એ પ્રમાણે એક મહિનાની અંદર તમારે કેટલું અન્ન જોઈએ છે? ત્યારે વસરામભાઈ બોલ્યા કે મહારાજ, અમારા ઘરમાં 25-30 મનુષ્યો છે, તેથી એક મહિનામાં
20 મણ અન્ન અમારે જોઈએ. ત્યારે મહારાજે કહ્યું કે વસરામભાઈ, તમારા ઘરની અંદર જેટલા ઘરેણાં હોય, પશુ હોય, એ બધાને જ વેચીને અન્નનો સંગ્રહ કરજો. કારણ કે અગાડી ભયંકર કાળ આવવાનો છે અને તે વખતે તમે પૈસા આપશો તો અન્ન પણ મળશે નહીં. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ વસરામભાઈને કહ્યું. ત્યારે વસરામભાઈએ કહ્યું કે ભલે મહારાજ. અને પછી તો ભગવાન શ્રી હરિ પોતાના સંતો ભક્તોને લઈ બીજે ગામ જતા રહ્યા. હવે ભગવાન શ્રી હરિ આટલું કહીને ગયા, છતાં પણ વસરામભાઈએ ભગવાન શ્રી હરિની આજ્ઞા માની નથી. પોતાના ઘરની અંદર જે ધન હતું, પશુ હતા, એ બધું જેમ છે તેમ જ એણે રહેવા દીધું. અને પછીનો કાળ જે છે એ દુષ્કાળનો કાળ આવ્યો. અને એ દુષ્કાળના કાળની અંદર અતિશય વિકટ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. પોતાની પાસે જેટલું ધન હતું એ બધું જ ધન જે છે એ વસરામભાઈએ ઉપયોગમાં લાવી દીધું, છતાં પણ અન્ન મળતું ન હતું. અને એને લઈને એમની તથા એમના પરિવારની પરિસ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ. પછી એ વસરામભાઈએ વિચાર કર્યો કે આપણી પાસે જે પણ કંઈક દ્રવ્ય હતું એ બધું જ દ્રવ્ય વેડફાઈ ગયું છે. હવે આપણે શું કરીએ? એટલે એમણે પોતાના ગામની અંદર રહેતા માવજીભાઈને કહ્યું કે માવજીભાઈ, આપણે બંને જણા દુર્ગપુર જઈએ અને દુર્ગપુર જઈને ભગવાન શ્રી હરિની બધી વાત કરીએ. ત્યારે પેલા માવજીભાઈએ કહ્યું કે ભલે. અને પછી એ બંને જણા ભાદરા ગામથી દુર્ગપુર જવા માટે નીકળ્યા. તે વખતે ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુર અર્થાત કે ગઢપુર બિરાજમાન હતા. બંને ભક્તો કેટલાય દિવસે દુર્ગપુર આવ્યા. તે વખતે ભગવાન શ્રી હરિ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. બંને ભક્તોએ ભગવાન શ્રી હરિને દંડવત પ્રણામ કર્યા અને પછી એઓની સન્મુખ બિરાજમાન થયા. ભગવાન શ્રી હરિ એવો પ્રત્યે બોલ્યા કે વસરામભાઈ, તમે આવ્યા? ત્યારે વસરામભાઈ બોલ્યા કે હા મહારાજ. ભગવાન શ્રી હરિ બધું જાણે છે, છતાં પણ વસરામભાઈ પ્રત્યે બોલ્યા કે વસરામભાઈ, હાલમાં તમારો વ્યવહાર કેવો ચાલે છે? ત્યારે વસરામભાઈ બોલ્યા કે મહારાજ, આપ તો બધું જાણો છો, દુષ્કાળ પડેલો છે અને દુષ્કાળની અંદર અમારું બધું જ ધન જે છે એ વેડફાઈ ગયું છે. આપ શ્રીએ અમને અગાળથી જ કહ્યું હતું કે તમારી પાસે જેટલું ધન છે એ ધનના તમે દાણા લેજો, પશુ બધા વેચી દેજો અને એમાંથી જે દ્રવ્ય મળે તેના પણ દાણા લેજો. પરંતુ અમે તમારી વાત માની નહીં અને એને લઈને અમારું બધું જ ધન જે છે એ વેડફાઈ ગયું છે. પ્રભુ, અત્યારે તો એવી હાલત થઈ છે કે અમે અમારા પરિવારના બધા જ લોકો અત્યંત કષ્ટમય જીવન જીવી રહ્યા છે. માટે આપ કંઈક કૃપા કરો તો હવે સારું થાય. તેઓની વાત સાંભળી ભગવાન શ્રી હરિ બોલ્યા કે વસરામભાઈ, અમે તમને પહેલેથી જ કહ્યું હતું, છતાં પણ તમે અમારી વાત માની નહીં. ત્યારે વસરામભાઈ બોલ્યા કે પ્રભુ, અમે તો એવું જાણતા હતા કે આ પ્રગટ પ્રમાણ અહીં ધરાતલ પર બિરાજમાન છો, તો પછી દુકાળ કેવી રીતના પડશે?
અને એને લઈને અમે અમારી પાસે જે ધન હતું એ ધનના દાણા સંઘર્યા નહીં. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે અમે પ્રગટ પ્રમાણ અત્યારે ઉપસ્થિત છીએ ને અમે પ્રગટ પ્રમાણ એવા તમને કહેતા હતા, છતાં પણ તમે અમારી વાત માની નહીં અને એને લઈને તમારે આટલું બધું કષ્ટ આવ્યું. ત્યારે વસરામભાઈ બોલ્યા કે હા મહારાજ, અમે તમારી આજ્ઞા માની નહીં, પરંતુ પ્રભુ આપ કૃપાળુ છો તો કૃપા કરીને આપ અમારા પર કૃપા કરો. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે વસરામભાઈ, અત્યારે તમારી પાસે શું છે? ત્યારે વસરામભાઈ બોલ્યા કે પ્રભુ અત્યારે મારી પાસે 4 બળદ છે અને એ 4 બળદ જે છે એ બહુ સારા છે. ત્યારે મહારાજ કહે કે એક કામ કરો, તમે અહીંથી જોડિયા બંદર જાઓ અને જોડિયા બંદરમાં જઈ તમે આ બળદને ભાડે ફેરવો. બળદને જે પણ કંઈક ખાવા માટે જોઈએ એ બાદરા ગામમાં જે નાળ તે ખોદી લાવીને બળદને ખવડાવજો. આ પ્રમાણે તમે કરશો તો તમારો વ્યવહાર જે છે યથાર્થપણે ચાલશે. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું ત્યારે વસરામભાઈ જે છે એ ભગવાન શ્રી હરિની આજ્ઞા પ્રમાણે પોતાના બળદ લઈને જોડિયા ગામ ગયા અને જોડિયા ગામ જઈ એઓએ પોતાના બળદ જે છે એ ભાડે આપ્યા અને એના દ્વારા એવો પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યા. પછી તો સમય જતાં દુષ્કાળ પૂરો થાય છે, પુનઃ વસરામભાઈ વ્યવહારે સુખી થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણે પ્રથમથી જ વસરામભાઈને કહ્યું હતું કે તમારી પાસે જે પણ કંઈક હોય એ વેચીને અન્ન સંગ્રહ કરજો, પરંતુ વસરામભાઈએ ભગવાન શ્રી હરિની આજ્ઞા માની નહીં અને પોતાનું દાપણ કર્યું તો પરિણામ શું આવ્યું? એમણે કષ્ટના ભાજી થવું પડ્યું. માટે ગ્રહસ્થએ વિપરીત કાળ આવે એ પહેલાં અન્ન અને ધનનો સંગ્રહ કરી લેવો. કારણ કે પછાડથી કદાચ વિપરીત કાળ આવે અને વિપરીત કાળની અંદર જો અન્નાદિક ન મળે તો પોતાની પાસે જે અન્નાદિક સંગ્રહેલું હોય એના દ્વારા ગ્રહસ્થ પોતાનો નિર્વાહ ચલાવી શકે. માટે દરેક ગ્રહસ્થે પોતાના ઘરની અંદર જેટલા અન્નનો વરો હોય, જેટલા ધનની જરૂર હોય એટલો એણે સંગ્રહ કરવાનો છે. તે જ પ્રમાણે જેના ઘરની અંદર પશુ હોય તો એઓએ પણ પોતાના ઘરમાં પોતાના પશુઓને ચાલે એટલા ઘાસચારા આદિકનો સંગ્રહ કરવાનો છે. જો સંગ્રહ ન કરે તો પછી વસરામભાઈની જેમ કષ્ટના ભાજી થવું પડે. આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.